મેં આપને ખુલાસો ન કર્યો કે હંસો 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 એની જીભ ઉલટાવવાની કાંઈ જરૂર નથી. હંસો ને ઉલટાવી નાખો એટલે તે ઘર મળી જાય. હંસો ઇनको પલટ દો. જીભને બેવડી વાળી અને ઉલટાવાની તમારી કે મારી સંસારી ગતિમાં એ ક્રિયા આપણી મંદ પડી ગઈ. મંદ વિષય ભોગની ક્રિયા બળવત્તર થઈ ગઈ. ભોગની ક્રિયા દ્રષ્ટિ ભોગ કરી લે, રૂપને જોઈ. વિચાર ભોગ કરી લે, કોકની હલકી વાતો સાંભળી અને ભોગ શ્રવણ ભોગ કરી લે. રસ ભોગ જીભ જનું તનું જવું તવું બોલી અને એનો ભોગ કરી લે. શ્વાસ ઈ પલટે, સ્મરણ પલટે, બુદ્ધિ મટીને સુરતા બની જાય. સ્મરણ પલટી જાય ને નામ અખંડ બહુનામી વચન સત્તું. આ 6 પદમાં લો લાગી હોય કે આ એકેય જરે નહીં, જરે નહીં, જરે નહીં, જરે નહીં, જરે નહીં. નો જરે એને નિજારી કીધા, નો જરે એને નિજારી કીધા. બીજ અને પૂનમની રેણી પાડવા વાળાને નિજારી કીધા. નિમાધારી નિજારી. પરિણામ જેને લેવું હોય એ આમાં ગુરુમુખી ચાતક બેઠા છે એને આ વાતો લાગુ પડી જાય. ગુરુમુખી હંસો બેઠા છે એને આ મોતી મળી જાય છે. રેઢિયાર જેની વૃત્તિ છે, રેઢિયાર જેની વિચાર ગતિ છે, રેઢિયાર રાંકા રાંકા વિષય લંપટ. રેઢિયાર રાંકા એને ખ્યાલ નો. રોજા જેની કોર ધોળ્યા એને ખ્યાલ હાલા એ હાલ. પણ શું કરીએ શું આમાં? આપણે તારવણી કેવી રીતે કરવી? આ 22 વર્ષથી હજી મેળે નથી આવ્યું. તારવણી કેવી રીતે કરવું? કરીએ. પણ હવે તો તમે જો તરી જાઓ, ઘેટા વેરાથી નીકળીને હાવજને રસ્તે ચડી જાઓ, રેઢિયાર વૃત્તિમાંથી ગુરુના ચરણમાં નિષ્ઠાવાન બની જાઓ, વાસનામાંથી ઉપાસનાની રેણી પકડતા થઈ જાઓ તો આપોઆપ કામ બની જાય એવું છે. બાકી આમાં તો કોઈ રીતે તારવણી થઈ શકે એવું નથી. કોઈ રીતે તારવણી થઈ શકે એવું નથી. કારણ કે રોજ રોજ નવા સત્સંગીઓ રોજ રોજ આવે રે. રોજ રોજ આપણે એને એકડો ગુટાવીએ. રોજ રોજ એને રેણીના પદોની પહેલી ભૂમિકાની વાતો કરીએ, બીજી ભૂમિકાની. પણ આ 7મી ભૂમિકામાં ઊભા છે એનું શું? એને આટલી યાદી આપું છું આજ કે તમે હવે નક્કી કરી અને તમે તરી જાઓ. આ ઘેટાઓના રોજડાઓના રસ્તામાંથી તમે કેહરી સાવજ સિંહને રસ્તે ચડી જાઓ. સિંહ, હા, સિંહ સુરવીર છે. વિચારથી મકમ જે હોય એને સુરવીર કીધા છે. સુરવીર હવે કોઈ જ્ઞાતિના સુરવીર નથી. જ્ઞાતિના સુરવીરની ગણતરી નથી એમ કહું છું.
બાકી તો જે તેજ અને જે બીજના સંસ્કારો છે એનો નાશ થતો નથી. પણ હવે આ યુગ પલટી ગયો છે. કેવો યુગ આવ્યો કે આપણે સૌ સરખા, બેનો ભાઈઓ સરખા, પતિ પત્ની સરખા. કાલે એક ભાઈ એને ઘરવાળા કે બેનો ભાઈઓ તો લે બેન તમને કીધું ને, તમે કેમ એની પત્નીને કહેતો હતો. મેં કીધું એનું નામ બેન છે, એનું નામ તો બીજું કઈક સારું હતું. પણ એ આપણે બધા હરખા એટલી હદમાં સરખા થઈ ગયા કે ઘરવાળાને ઓલી બેન એમ કે ભાઈ આપણે અજાણ્યા હોય તો છેતરાઈ જાય. એટલે આપણને એમ કે ભાઈ તમને અહીંયા લેવા નહોતા આવ્યા? લેવા આવ્યા ભાઈ. ઓ મરી ગયા. કોણ એ? કેમ અમારા છોકરાના પપ્પા. ઓ એ ભાઈ. હવે બધા સરખા થઈ ગયા છે. એટલે કહું છું કે વિચારોના જે મકમ હશે, વિચારોના જે નીડર હશે, ગુરુ આજ્ઞામાં સુરવીર હશે, એ હવે આમાંથી જુદા તરી જાય. બસ જુદા તરી જાય. કોઈ શય કે શરમ રાખ્યા વગર કહું છું, એ જુદા તરી જાય. જો એને ખરેખરો અભ્યાસનો આનંદ લેવો હોય તો, અભ્યાસ અને રેણીના ઘરમાં એને જાગતું અને પ્રકાશવાળું જીવન જોતું હોય તો, હે લાખા, તું એક જો આ રસ્તે ચડીશ તો તારી 71 પેઢીઓ તરી જશે. એવી રસ્તે તો આવતીકાલથી કથા ભાવનગરની બાજુમાં સિંહોરની બાજુમાં ખીમા, તાણા, વરલ અને રામગઢ એવું ગામ. હરિરામ બાપા ગોદડિયાએ એ ગામનું તોરણ બાંધ્યું અને રામગઢી ગામનું નામ રાખ્યું હરિરામ બાપા ગોદડિયા. એટલે એ ગામમાં આવતીકાલે કથા છે. ને અહીંયા તમારી સામે હું ને અમારો મિત્ર, આ મિત્ર હું બે બેઠા છે. જો તમારી આવતીકાલે છે એ કથા. પછી એ કથા જેવી પૂરી થાય એની ઘડીએ તરત જ બગસરામાં આપા ગીગાની જગ્યામાં પાછી કથા છે. અને એ જેવી પૂરી થાય એટલે એની ઘડીએ બાબરામાં, અમરાપરામાં પાંજરાપોળ ગાયોની ગૌશાળા ન્યા કથા. એ બાબરાની કથામાં 16 તારીખ અને સોમવારના આપણા કરશનભાઈ બાબરાવાળા હોય તો ઉભા થાય. જો આ કરશનભાઈ ને પાઠ છે બાબરાની કથા દરમિયાન. 16 તારીખ છે ને, 16 તારીખ ને સોમવાર, 13 થી 19 તારીખ બાબરામાં કથા. એમાં કરશનભાઈ ને પાઠ છે. એને કીધું કે જાહેરમાં બધાને આમંત્રણ આપજો, પણ એ કઈ ભોગવું હેલું આમંત્રણ છે, વાયક નથી. વાયક આવે તો પછી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી પૂગવાનું રહે છે. વાયકના એવા સંબંધ, ગુરુની હાથે એવા સંબંધ છે. ધર્મને વર્યા હોય, પત્ની પતિને વરે એમ ધર્મને વર્યા હોય. ગુરુના ધર્મ સાથે આપણે લગ્ન કર્યા હોય આવો સંબંધ છે. વચન સાથે સુરતા પરણે છે આવો ગુરુનો સંબંધ. એટલે તમને વાયક નથી, આમંત્રણ છે. એ બાજુ જો બસમાં નીકળો તો ઉતરી જાજો, કરશનભાઈ એમ કહે છે. 13 થી 19 અને ઈ જ્યાં પૂરી થાય
એટલે તરત જ પાછી 20 થી 26 પોરબંદરમાં કથા છે, સુદામાના ગામમાં. અને એ દરિયા કાંઠેથી પાછા સીધા તમારા ગામની પૂર્વી સોસાયટી કે એવું કંઈક છે, એ આમંત્રણ તમને અહીં આવ્યા પછી મળશે. અને પૂર્વીની પાછળ તરત જ અમારે મહાસતી અનસુયા મહિલા મંડળ ઊભું છે. એ પણ અહીંયા આવ્યા પછી જો આમ રામદેવજીની કૃપા હશે એમ બનશે. એની કૃપાનો આશરો લઈ જીવાય છે. અને એ જીવતા જે આનંદ થાય છે એટલી વાતો તમારી પાસે કરું છું કે આમ જીવાય છે. પૈસા ભેગા કરીને જીવાય એમ આ વગર પૈસે જીવાય. હોના પહેરીને જીવાય એમ હાવ કઈ ન પહેર્યું હોય તોય જીવાય છે. જીવાય છે. રામદેવજીની છાયામાં એના વિશ્વાસે જીવાય છે અને ખરેખરું જીવાય છે. પણ રેણીના પદ ઉપર જીવાય છે. રેણીના પદ, વાતોમાં નહીં. વાતો સાંભળીને તો થાક્યા. એટલી બધી વાતો ચારે બાજુ થાય છે કે તમારું મગજ આમ ગુમ થઈ જાય. વિચાર શક્તિ તમારી શૂન્ય થઈ જાય. કેની વાત સાંભળવી, કઈ વાતમાં કેવા કેવા તર્કો, કેવા કેવા એ વાતના રૂપકો, કેવા કેવા દ્રષ્ટાંતો અને કેવી કેવી ગૂંચ ઊભી કરીને તમને ફાટ દેરાન શીશામાં પૂરીને માથે બૂંચ મારી દે. આવી વાતોમાં જો વાતોમાં ફસાણા, ગયા ક્યાં બધેથી ગયા, ક્યાંય ના નો રહ્યા. ન ઘરનો ન ઘાટનો. ઘેરે આવે તો બાઠો ખાય, ને ઘાટે જાય તો બાઠો ખાય. ન ઘરનો ન ઘાટનો. જો વાતોમાં રહ્યા તો, પણ વાતને બદલે વર્તનને પકડી અને સંયમ નિયમની રહેણી જો શરૂ કરી તો એ અંજવાળું કરે એવી આ ભૂમિકા છે. એની વાત આજ હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે એટલા માટે કરી કે હનુમાનજી મહારાજને આ મુદ્રિકા કોણે આપી? પ્રભુ મુદ્રિકા મેલી મુખમાય, જલ્દી લાંઘી ગયે અચરજ નાય. એમ સંસાર રૂપી આ જળને તરી જવામાં આ રેણીની બીજ પૂનમની સંયમ નિયમની રેણીની મુદ્રિકા જો પહેરી લો તો ભવસાગર તરી જવાય એવું છે. ભવસાગર તરી જવાય એટલે વાસનાઓમાંથી બહાર નીકળી જવાય એવું છે. અને જેની ઘડીએ વાસનાઓમાંથી છૂટા થયા એટલે પછી ક્યાંય જન્મ લેવાનો, કોઈ ખાણીઓમાં ધક્કા ખાવાની કાંઈ જરૂર નથી. કોઈ ખાણીઓમાં વાસનાઓ જ આપણને જન્મ લેવરાવે છે. અને વાસનામાંથી છૂટવા માટે જ મનુષ્ય શરીર છે. અને નિજાનંદ ને ઐશ્વર્ય પરમાત્માના આનંદને પામવા માટે જ મનુષ્યનું શરીર છે. રોટલો રડવા નહીં. આ લુગડા વિનાના આટા મારે, આનું શું થઈ ગયું? આ લુગડા ક્યાં પહેરે છે? તો તમને શું થાય? એને શું? એને કઈ તમારી શરમ નથી, તમને એની કઈ બીક નથી. આ લુગડા પહેર્યા વિના રખડે. એમ મનુષ્ય શરીર જ એક એવું સાધન અને સમાધાન છે કે એમાંથી આ વાસના, જન્મ જન્મની વાસનાઓમાંથી એ મનુષ્ય શરીરમાંથી છૂટી શકાય છે. અને કોના? ગુરુ દ્વારા. ગુરુ એટલે પૂર્ણ પ્રેમ. અને પ્રેમ જ્યારે તમે એની સાથે વધારો છો, ગુરુ સાથે પ્રેમ વધારે તે હરિજન હૈયેથી ઉપદ હારે. પ્રેમ ગુરુ પોતાના કરી લે, આપણે એના બની જઈએ છીએ. એટલે અંતર વચ્ચેથી નીકળી જાય. અને અંતર ભાંગ્યા પછી તો, અંતર મટી ગયા પછી તો, હું તું આ બે ભેદ મટી ગયા પછી તો એની છાયામાં જીવાય છે, જીવાય છે, જીવાય. એની છાયામાં જીવાય.
એની છાયામાં જીવાય. પછી કોઈ કુસંગ તમને અસર કરતો નથી. કુસંગ તમને અસર કરતો નથી. શું કામે? કુસંગ તમારી પાસે ઠેરી શકતો નથી, રોકાઈ શકતો નથી, બેસી શકતો નથી. કુસંગ તમારી સામું જોઈ પણ નથી શકતો. વાત કરવાની તો ત્યાં રહી, કુસંગ તમારી સામે જોઈ ન શકે. આ રેણીના પદમાં જો પગલા ભર્યા તો એમાં કોઈ જરૂર નથી આટલી ઉંમરવાળાથી થાય એવું. ભૂલ કરશો નહીં, એવું ન માનશો. હજી તો નાના બાળ. અરે શું નાના બાળ? ફટાકીઓ ફૂટી જાય એમ ફૂટી જાય છે. નાના મોટા ક્યાં ગણેશ? કોઈ જુએ નાના મોટા? નાના મોટા જુએ કે ફરી એક્સિડન્ટ ન થવા દેતા? નાનો માણસ છે, ઘરડો માણસ ગોતીને એક્સિડન્ટ કરો એવું આવે ક્યાંય? એમાં નાના મોટાનું આવે ના. હનુમાનજીએ મુદ્રિકા ભગવાન રામને કીધું કે સીતા માતાને હું કહીશ કે હું રામનો દૂત છું, તો સીતા માતા માનશે કેવી રીતે? તો કે લે આ મુદ્રિકા, પ્રભુ મુદ્રિકા. હનુમાનજીને મુદ્રિકા એટલે વીંટી આપી, વીંટી મુદ્રિકા આપી. અરે બે ત્રણ બહેનોએ આ કથામાં વીંટી મુદ્રિકાઓ ભેટ આપી દીધી. પોથીજી પધરાવી લો મુદ્રિકા, મુદ્રા, મુદ્રા. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. અરે આ પ્રભુ મુદ્રિકા. જીઓ જીઓ. વૈરાગી ઘાયલ થઈ ગયા છો. એ તો તમે સંસારી છો એટલે છટકી જાઓ, બાકી આજો ક્યાંય છટકી શકતા નથી. ઘાયલ થઈ ગયા, પ્રેમને આધીન થઈ ગયા. कैसे प्रेम निभाऊं, कित जाऊं मैं, कित जाऊं. તમે સંસારી છો એટલે બાના દઈને છટકી જાઓ. તમને અમે જાણી ગયા છીએ. હવે તમે કેવા લોલા અમને સમજાવો છો. પ્રભુ મુદ્રિકા અને જીભ માથે ચડાવી, અને જીભ માથે ચડાવીને જીભને ખેંચી ને જીભ તરત જ તાળવે ચોટી ગઈ. રામા રવાના થયા. મ જ્યાં બોલવું તું મુદ્રા કાઢવી પડે ને. મ બોલવું હોય તો મ, રા બોલવું, મ બોલવું હોય તો મ. મુદ્રિકા કાઢીને તે મ બોલ્યા. રા મ જ્યાં પૂરું થયું ત્યાં તો લંકા આવી ગઈ. અહીંથી ઉડ્યા ને સામે લંકા પહોંચી ગયા. રા મ. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંઘી ગઈ. જલને ઓળંગી ગયા, અચરજ નાય. જલ્દી લાંઘી ગઈ, અચરજ નાય. એવી રીતે આ ભવસાગરના વાસનાના જળને તરવા માટે આ સંયમ ને નિયમની જે રેણીના પદની બીજ અને પૂનમની મુદ્રા છે એનું પાલન કરવા માંડીએ એટલે વાસનાના જળથી તરી જવાય. તરી જવાય. કેટલાય જન્મની છે ને, આજકાલની નથી. કેટલાય જન્મની વાસના, એમાંથી એના ભોગવટા પૂરા થયા. ત્યારે આ મનુષ્ય શરીરમાં ચાનસ મળ્યો, અવસર મળ્યો, મોકો મળ્યો, ટાઈમ મળ્યો. મનુષ્ય શરીરમાં આવ્યા, પણ મનુષ્ય શરીરમાં પાછા એની એ વાસનામાં દોડ્યા જાશું તો વળી પાછું આવું કંઈક થવું પડશે. વળી ભૂંડણા, વળી કૂતરા, વળી ગધેડા ને મીંદડા, વળી જલમાન, વળી આ પંખીના કાગડા ને કાબર્યું, વરવાંગડા ને વરવાંગડિયું. વરવાંગડા જોયા નથી? જોયા? ઊંધા લટકતા હોય, ઊંધા ઊંધા લટકે વરવાંગડા. અને એને રાતના સૂજે, દિવસના અંધારું. દિવસના અને એને સૂજે જ નહીં, અને રાતના સૂજે વરવાંગડા, વરવાંગડિયું. ઘૂળ, ચામાચીડિયા, આ બધા રાતના સૂજે એવા. આ બધા વિકારોના અવતાર, વિષય વાસનાઓના અવતાર.
ઘણું. સૌ રાજી રહેજો. અને પાછા આ પૂનમ છે ને, આ પૂનમ હનુમાન જયંતિ, હા, એટલે વળી પાછા આપણે બીજ ના મળશું. વૈશાખ સુદ બીજ છે ને, એમાં વળી હનુમાનજીને યાદ કરીને પછી છૂટા પડીએ તો સારું. શ્રી ગુરુ ચરણ સરો નિજ મન મુકુર સુધા બરનવ રઘુવર વિમલ જસ જોદાયક બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહે હરહુ કલે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસતિયુ લોગ ઉજાગ રામદૂત તુલિત બલધામા જનિપૂત પવન સુતના મહાવીર વિક્રમ બજરંગે કુમતિ નિવાર સુમતિ કે કંચન બરન બિરાજ સુબેસા કાનન હાથ વજ્ર ઓર ધજા બિરાજ કાંધે મુજ જનેવું સાજ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ વિદ્યાવાન ગુણી અતિ ચાર રામ કાજ કરીબે કો પ્રભુ ચરિત સુનબે કો રસિયા રામ લખન સીતા સૂક્ષ્મ રૂપ ધરી સિયવ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર જી કે કાજ સવારે લાય સજીવની લખન જીવા શ્રી રઘુવીર હરષિત रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सहस बदन तुमरो जस गावे सनकादि ब्रह्मादि मुनीषा नारद शारद सहित जम कुबेर दिगपाल जहां कवि को विद कही सके तुम उपकार सुग्रीव पर कीना राम मिलाई राजपद तुमरो मंत्र विभीषण माना लंके युग सहस जो जन पर भानु लीनो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुखमा जलधि लांघि गए अचर दुर्गम काज जगत के जेते सुगम राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षकता आप
आपनो तेज समारो तीनों लोक हाकसे भूत पिशाच निकट नहीं आवे महावीर जबना नासे रोग हरे सब जपत निरंतर हनुमत संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान सब पर राम तपस्वी राजा तिनके और मनोरथ जो कोई लावे कोई अमित जीवन बल चारों युग पर ताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुमरा असुर निकंदन अष्ट सिद्धि नो निधि के दाता राम रसायन तुम्हारी पासा सदा रहो रघुपति तुम्हारो भजन राम को पा जन्म जन्म को दुख विसर अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त का और देवता चित नवदरियो हनुमान संकट कटे मिटे वीरा जो सुमरे हनुमत बल जय हनुमान गोसाई कृपा करो गुरुदेव जो सत बार पाठ करे जो यह पढ़े हनुमान चालीसा होई सीधी साखी गौरी तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय माने कीजे नाथ पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता हृदय बस सियावर राम रघुवीर रामचंद्र उमापति महादेव पवन सुत हनुमान बोलो रे भाई सिया स्वामी जी की जय प्यारे राघव की जय सिया स्वामी जी की जय प्यारे राघव की जय बोलो हनुमान कृपालु की जय 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 बोलो हनुमान कृपालु की जय 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 सिया स्वामी जी की जय प्यारे राघव की जय प्यारे राघव की जय बोलोगे भी हनुमान जी महाराज की बापा जय Say
સત્સાય એક આજ રવિવાર કથામાં પણ આપણે યાદી કરી હતી કે